બસ ભાઈ ને મજા નથી આવતી. આ ચીજ બરોબર કરવાના હતા. કરવાના તો બરાબર છે પણ કસરતમાં મજા નથી આવતી. અમારી મજા બજારે એમાં બહુ મજા આવે. એમાં એને મળી રહે ને પૂરી કસરત. મોટા બાપા કોરો દીધો. મોટા બાપા કોરો આપ્યો. ઊભા થાવ ભાઈ. શેઠથી આમ લેજો ને બહુ હાઈકલા કાલ મેં નોટ લીધો. કાલ વિઠ્ઠલભાઈ હતા. હા શેઠી છે થોડોક એટલે બહુ સારો આવે. થોડોક શેઠી પાછા ત્યાં સાવધાન. સ્યાદામૃત સમાનવ સ્યાદાત્મ તૃપ્ત માનવ યસ્તાત્મ રતિરેવ સ્યાદાત્મ તૃપ્ત માનવ સ્યાદાત્મ તૃપ્ત માનવ યસ્તાત્મ રતિરેવ સ્યાદાત્મ તૃપ્ત માનવ आत्मन्येव च सन्तुष्ट आत्मन्येव च सन्तुष्ट तस्य कार्य न विद्यते तस्य कार्य न विद्यते आत्मन्येव च सन्तुष्ट तस्य कार्य न विद्यते यस्तात्म रतिरेव स्यादात्मामृत मानव आत्मन्येव च सन्तुष्ट तस्य कार्य न विद्यते एव स्यादात्मा तृप्त मानव आत्मन्येव नेव तस्य कृतेनार्थो
नेव तस्य कृतेनार्थो न कृते नेह कच्चन न कृते नः कच्चन नेव तस्य कृतेनार्थो न कृतेह कच्चन न चास्य सर्वभूतेषु न चास्य सर्वभूतेषु कचिदर्थ व्यपाश्रय कचिदर्थ व्यपाश्रय न चास्य सर्वभूतेषु कचिदर्थ व्यपाश्रय नेव तस्य कृतेनार्थो न कृते नः कच्चन न चास्य सर्वभूतेषु कचिदर्थ व्यपाश्रय હવે ભાઈ આરે 17-18 यस्तत्त्वामरतिरेव स्यादात्ममृतच्च मानव आत्मनेव च सन्तुष्ट तस्य कार्य न विद्यते नेव तस्य न चास्य सर्वभूतेषु कचिदर्थ व्यपाश्रय कचिदर्थ व्यपाश्रय हरि ओम देवसुतां देवां कंचचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये यस्तत्त्वामरतिरेव स्यादात्ममृतृप्तच्च मानव आत्मन्येव च सन्तुष्ट तस्य कार्य न विद्यते। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 172મો દિવસ। ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 16મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા। એમાં ભગવાને કીધું, હે પાર્થ, જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિ ચક્રને નથી અનુસરતો, તેઓ ભગવાને જે સૃષ્ટિ ચક્ર આખું જે વ્હીલ આખું શું કહેવાય ચક્ર બનાવ્યું છે, એ ચક્ર પ્રમાણે જે માણસ અનુસરતો નથી તેનું શું થાય છે? અર્થાત પોતાના કર્તવ્યનું પાલન કરતો નથી, તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો
અઘાયું એટલે પાપમય જીવન વિતાવનાર મનુષ્ય સંસારના વ્યર્થ જ જીવી રહ્યો છે, તે ફોગટનું જીવે છે એમ ભગવાનનું કહેવાનું. ભગવાને આ સુંદર મજાની સૃષ્ટિની રચના કરી, બરાબર. એમાં બધી જ પ્રકારની વ્યવસ્થાઓ ભગવાને ગોઠવી, ખાવા પીવા રહેવા, કયો ખોરાક કોને, આ બધું સુંદર મજાનું આ ચક્ર ભગવાને ગોઠવીને આ પૃથ્વીની રચના કરી છે. એ રચના કર્યા પછી એ રચનાને જે અનુસરતો નથી, એ સૃષ્ટિ ચક્રને જે અનુસરતો નથી ને, અને પોતાના મનમાં આવે એવી રીતે સૃષ્ટિનો ઉપયોગ કરે, અથવા સૃષ્ટિ ભગવાને કીધું એ પ્રમાણે ન કરે, તો આવા શું કહે છે, અઘાયુ રીન્દ્રિયા રામો, આવા જે અઘાયુ એટલે પાપમય જીવન જીવી અને પૃથ્વીનો ભાર કરતા રહેલા બધા ફોગટ લોકો છે. માનવ દેહ મળ્યા પછી ભગવાને જે અર્થથી માનવ દેહ આવ્યો છે એ સાર્થક જે કરતો નથી અને ફોગટનો જીવન પસાર કરે છે. કારણ કે જીવન સમય કોઈની રાહ જોવે, સમય કોઈની રાહ જોતો નથી. આપણે 70, 80 કે 90 વર્ષની ભગવાને નક્કી કરી છે એ પ્રમાણે આપણે બધા રહેવાના એમ. એટલે આપણે બધા રહેવા સમય પછી એમ કે ના ના, હજી આ બાપાને ભક્તિ કરવાની બાકી રહી ગઈ છે, હજી હું થોડાક સમયને પાછો હટાવી દો, તો એ સમયનું કામ કરે છે. આદ્ય ગુરુ શંકરાચાર્ય પણ આ જ વાત આપણે સમજાવી છે કે દિનમપી રજની સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાત કાલઃ ક્રીડતી ગચ્છતિ વાયુ તદપિ ન મુચ્યતિ આશા વાયુ ભજ ગોવિંદમ મુઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી ડુંકુચ કરણે. જે સમય આપ્યો છે એ સમયની અંદર માનવ જીવન, મનુષ્ય જીવન મળ્યા પછી એને સાર્થક કરવાનો પ્રયત્ન માણસે કરી લેવો જોઈએ. એમ આદ્યગુરુ શંકરાચાર્ય પણ આ વાત સમજાવે છે. જેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કીધું કે સૃષ્ટિ ચક્રની અંદર મેં જે કાંઈ નીતિ નિયમો, જે કાંઈ સિદ્ધાંતો નિર્માણ કર્યા છે, ખાવા પીવા રહેવા ઉઠવા બેસવાના જે કાંઈ નક્કી કર્યું છે ને, એ સૃષ્ટિ ચક્રને જે ચલાવતો નથી ને એ અઘાયુ રીન્દ્રિય કેવો છે, એ પાપને ભોગવવાળો અને પાપી માણસ અને ઓગટ્યો માણસ છે, કે મળ્યા પછી જીવનને બરબાદ કરે છે. જેમ ભગવાને કીધું એમ આદ્યગુરુ શંકરાચાર્ય પણ આ જ વાત આપને સમજાવે છે. શું કહે છે તો કે દિનમપી રજની સાયં પ્રાતઃ, આપણે સવારે ઉઠ્યા અને થોડુંક કર્મકાંડ કરવાનું બાકી રહી ગયું તો આપણે કહીએ કે નાના સમયને કહી ભાઈ સૂર્ય તું થોડીક થોભી જા, ઘડિયાને કહી હમણાં તું બંધ થઈ જા, મારે હજી આ કરવાનું બાકી રહી, રાહ જોવે. દિનમપી રજની સાયં પ્રાતઃ, દિવસ આવે છે, આખો દિવસ સૂર્ય પ્રકાશિત થાય છે, હળવે હળવે સૂર્ય અસ્ત થાય છે અને રાત્રિ આવે છે. દિનમપી રજની સાયં પ્રાતઃ, દિવસ આવે છે, ધીમે ધીમે દિવસ પોતાનું કામ કરી અને હળવે હળવે અસ્ત થાય છે અને પાછો સવાર થાય કે ન થાય. દિનમપી રજની સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાત, ઋતુઓ પણ બધી ઋતુ પ્રમાણે કામ કરે છે. ચોમાસું આવ્યું, ચોમાસું આવ્યા પછી શરદ એટલે શિયાળો શરૂ થાય, શિયાળાની ઋતુ પૂરી થાય એટલે ફરીથી પાછો ઉનાળો આવે, ઉનાળાની ઋતુ પાછી પૂરી થાય ત્યારે પાછું ચોમાસાની શરૂઆત. આ ચક્કર ચાલે છે કે નથી ચાલતું? આ ચક્કર તો ચાલે જ છે. એ ચક્કરની અંદર માણસે રહીને કેવા કર્મ કરવાને એ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે કે દિનમપી રજની સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાત કાલઃ ક્રીડતી ગચ્છતિ વાયુ, કાળ પોતાનું કામ કરે જાય છે. સૂર્ય ઉગ્યો એટલે ધીમે ધીમે અસ્ત તરફ એનું પ્રયાણ થાય. કાળ જે સમય મળ્યો છે એ સમયમાં મારે શું કરવું જોઈએ ને, એ ભગવાન આ જે આપણે જે વાત કરી ને કે ગઈકાલે આપને આ વાત ભગવાન સમજાવતા હતા કે આ જે નથી કરતો, સમય મળ્યો છે અને સમયને જે વેડફે છે ને, આ બધા ફોગટિયા ધરતી ઉપર ભારરૂપ છે. કેવા છે? માણસનું ખોળ્યું પણ પશુ તુલ્ય જીવન જીવી અને આ લોકો જીવન જે છે એવા અઘાયુ ઇન્દ્ર એટલે કે ઇન્દ્રિયોની અંદર રમમાણ થયેલા છે. મારી ઇન્દ્રિય, મારો ભોગ, ઇન્દ્રિયો માટે મહેનત, પરસેવો બધું કોના માટે? મારી ઇન્દ્રિયોને સારામાં સારા ભોગ મળે એની અંદર જે રચો પૈચો રહે છે ને, એનું વર્ણન આપણે ગઈકાલે અહીંયા ભગવાનના મોઢેથી અર્જુનને જે છેલ્લા શ્લોકમાં, છેલ્લો એટલે
આપણે જે અહીં કહેવાય ને કે જે અહીંયા યજ્ઞ રૂપની અંદર 8 શ્લોકો જે કીધા છે ને, એમાં છેલ્લા શ્લોકની અંદર ભગવાને અર્જુનને આ વાત સમજાવી છે. અર્થાત પોતાના કર્તવ્યનું પાલન જે કરતો નથી તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો અગાયું એટલે પાપમય જીવન જીવનારો એટલે કે વિતાવનારો મનુષ્ય સંસારમાં વ્યર્થ જ જીવે છે, એ ફોગટનું જીવે છે. ગયા શ્લોકમાં ભગવાને પોતાના નાલાયક છોકરાઓનું વર્ણન કર્યું છે. કેવો માનવ દેહ આપ્યા પછી એ છોકરો ઘણીવાર બગડે. કાંઈ બધા છોકરા માનો કે બાપાને 4 દીકરા હોય તો ચારેય જો સારી રીતે રહેતા હોય તો એ ભગવાનની કૃપા ગણો, પણ એકાદો છોકરો જો આડો અવળો થાય તો બાપાને ચિંતા થાય કે નહીં? પછી બાપાએ પણ સમાજમાં કે ભાઈ હાલો આ છોકરો તો આવી રીતે નાલાયક છે. એટલું જ નહીં, ઘણીવાર બાપ પણ પેપરની અંદર હોતે આપી દે કે આ છોકરો મારા કહ્યામાં રહ્યો નથી. એની સાથે તમે કોઈ આર્થિક પ્રકારનો જો વ્યવહાર કરશો ને તો એની જવાબદારી મારી નથી. એમ બરોબર, આ એમ કરી અને પોતાના બાપનું નામ સહી કરી અને પેપરમાં ફોટા સાથે આપે કે ન આપે? તો એવા એકાદા ભગવાનના તો બધા જ દીકરા છે. બધા આપણે જે ચોરી કરે એ પણ ભગવાનનો દીકરો, સંત તરીકે પૂજાય એ પણ ભગવાનનો, બધા ભગવાનના દીકરા છે. પણ ગયા શ્લોકની અંદર ભગવાને આવા અગાયુ ઇન્દ્રિયા રામાનો એટલે કે નાલાયક છોકરાનું વર્ણન કર્યું. હવે આ જે 17મા શ્લોકમાં છે ને, એ ભગવાનના જે લાયક અને સંત પુરુષ તરીકે જે ભગવાનના લાડકા જે છોકરાઓ છે ને, એ છોકરાઓનું વર્ણન આ 17મા શ્લોકમાં ભગવાન કરવાના છે. એનો આપણે જે વિચાર કરવાનો, જેમ નાલાયક છોકરાનું ભગવાને વર્ણન કર્યું એમ કે ભાઈ મારા હારા છોકરા પણ આ જગતની અંદર છે, તો એ કેવા છે એનું વર્ણન આ 17મા શ્લોકની અંદર ભગવાન કરે છે. તેથી ગયા શ્લોકમાં ભગવાને પોતાના નાલાયક છોકરાનું વર્ણન કર્યું છે, જે આ સૃષ્ટિમાં આવીને તેને કિંમતી દેહ આપેલો હોવા છતાં તે દેહનો યોગ્ય ઉપયોગ કરતો નથી અને દેહને ગમે ત્યાં વેડફી અને જીવન બરબાદ કરે છે. એવા છોકરાનું ભગવાન 16મા શ્લોકની અંદર વર્ણન કર્યું છે. કિંમતી દેહ વેડફી નાખે છે. પ્રભુ ઉપર પ્રેમ કરવો એ કઠણ વાત છે. આમ નાલાયક છોકરાનું વર્ણન ભગવાને 16મા શ્લોકની અંદર કર્યું છે. આજે 17મા શ્લોકની અંદર ભગવાને એવા પવિત્ર અને દિવ્ય છોકરા છે ભગવાનના, એ લાડલા દીકરાઓનું મહાપુરુષનું વર્ણન આ શ્લોકની અંદર ભગવાને કર્યું છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. ત્યાર પછી ભગવાને પોતાના લાડકા દીકરાઓનું મહાપુરુષનું વર્ણન સંતો અને આવી રીતના જે આચાર્યો થઈ ગયા એવા લોકોનું ભગવાન વર્ણન કરે છે. શું કહે છે? યસ્તાત્મ રતિરેવ આત્મતૃપ્ત ચ માનવ આત્મન્યેવ ચ સંતુષ્ટ તસ્ય કાર્ય ન વિદ્યતે. આ લાડકો દીકરો કેવા છે? લાડકા દીકરાના ગુણોનું વર્ણન ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. ભગવાન કહે છે કે હે પાર્થ, પરંતુ જે માણસ આત્મામાં જ રમનારો, કેવો? આત્માની અંદર જ ભગવાન સાથે રમનારો, આત્મામાં જ ભગવાનની સાથે રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ થનારો, પુરુષાર્થ કરે, પ્રયત્ન કરે, મહેનત કર્યા પછી જે મળે એની અંદર સંતોષ પામનારો જે મારો દીકરો છે ને, એનું વર્ણન તું મારી પાસેથી સાંભળ. એટલે કે સંતોષ પામનારો છે, તેના માટે કોઈ કર્તવ્ય બાકી રહેતું, એ કર્તવ્ય કરે કે ન કરે પણ આવી રીતનું જેણે જીવન બનાવવાનો જેણે પ્રયત્ન કર્યો છે ને, એ મારો લાડકો દીકરો છે, એવું વર્ણન ભગવાન કરે છે. ત્યાર પછી ભગવાને પોતાના લાયક એટલે લાડકા દીકરાનું વર્ણન કરવાનો ઉભરો અંદરથી ભગવાનને આવી ગયો કે 2-3 ક્રોધમાં આવીને નાલાયકનું વર્ણન તો મેં કર્યું, પેપરમાં ફોટો આપીને જાહેરાતે પણ કરી દીધી કે ભાઈ આની સાથે તમારે વ્યવહાર કરવાનો નહીં. વ્યવહાર કરશો તો જવાબદારી ભાઈ તમારી છે. મારી ઘેરે ઉઘરાણી માટે આવતા નહીં. મારા કહ્યામાં રહ્યો નથી, મારું માનતો નથી. મારી અઢળક સંપત્તિ હતી ને એ બધી મેં એના ભરોસે મૂકી હતી અને બધી એણે ખલાસ કરી નાખી છે. હવે મારી પાસે કશું નથી,
તેથી એની સાથે વ્યવહાર કરતા પહેલાં તમે ધ્યાન રાખજો. મારી ઘેરે આવવાની મનાઈ છે, આવું લખીને મોકલી જાય કે નહીં, પેપરમાં આવું લખે છે. એમ આપણે ઘણીવાર વાંચતા હોય ફોટા સહિત કે આવું કેમ છે, પણ ઘણીવાર બાપને આટલી વ્યથા થાય તો જ આ લખે, નકર પેટના ગોળા માટે કોઈ આવું વર્ણન કરે નહીં. પણ બાપને વ્યથા થાય કે મેં આને માનવ બનાવ્યો, મનુષ્ય દેહ સુંદર મજાનો આપ્યો, પશુ ન બનાવતા એને માનવ બનાવ્યો. નાહમ પશુ નાહમ પક્ષી અહમ મનુષ્ય, બરાબર. કોઈ બીજી યોનિમાં ન આપતા સુંદર મજાનું મનુષ્ય જીવન આપ્યું, સુંદર મજાની ઇન્દ્રિયો આપી, સરસ મજાનો પરિવાર આપ્યો, સરસ મજાની બધી સગવડો સાથે મેં આને મોકલ્યો છે. પણ આ એવો નીકળ્યો છે કે બધું જ પોતાના માટે આ કેવો થઈ ગયો છે, ઇન્દ્રિયારામ થઈ ગયો છે. આગલા શ્લોકમાં ભગવાને કીધું કે આ મારો દીકરો કેવો થઈ ગયો છે, તો કે ઇન્દ્રિયારામ થઈ ગયો છે. બરોબર ચાલે છે અને બરોબર સંભાળે છે. ભગવાને બનાવેલું જે ચક્ર છે એ સમાજમાં સારી રીતે ચાલે એના માટે જે પ્રયત્નશીલ મારા જે લાડકા દીકરાઓ છે ને, એ દીકરા કેવા છે એનું વર્ણન ભગવાન કરે. મેં બનાવેલી સૃષ્ટિ, મેં બનાવેલા નિયમો અને મેં આખું જે ચક્ર બનાવ્યું છે ને, એ ચક્રને સંતુલિત રાખવા માટે પોતાની શક્તિ, પોતાનો સમય, પોતાની ઇન્દ્રિયો, પોતાનું વિત્ત, પોતાની બુદ્ધિ અને પોતાનો સમય વાપરી અને જે સૃષ્ટિ ચક્રને ચલાવવાનો જે મારા દીકરાઓ પ્રયત્ન કરે છે ને, એનું જીવન કેવું હોય છે, એનું વાણી કેવી હોય છે, એનું વર્તન કેવું હોય છે, એ ભગવાન એનું વર્ણન આ શ્લોકની અંદર કરે છે. પોતાનું કર્તૃત્વ આ સૃષ્ટિને સુંદર બનાવવા માટે વાપરે છે. ભગવાને જે કર્તૃત્વ, જે શક્તિઓ, જે અક્કલ, હોશિયારી જે કંઈ ભગવાને મનુષ્યને આપીને, એ બધી જ કોના માટે, કે સૃષ્ટિ ચક્રની રચના ભગવાને જે કરી છે એ બરોબર ડામાડોળ ન થાય અને વ્યવસ્થિત જો એ ચક્ર ચાલે તો જ આપણા મશીન હાલે કે નહીં. આપણે મશીન કોઈ ફેક્ટરીમાં જાય અને એમાં ચક્કર બધા ગોઠવે આડાવડા, બરાબર. હવે એ એક ચક્ર જો આડાવડું થાય તો મશીન બંધ થઈ જાય કે નહીં, બંધ કરવું જ પડે. પણ એ પોતપોતાની ગતિ પ્રમાણે જે ચક્ર હોય, બીજું ચક્ર હોય, ત્રીજું હોય, એ બધા જ્યારે બરોબર હાલે ને ત્યારે હાડી અંદરથી નીકળે, નકર મશીન ઊભું રહી જાય, બરાબર ને. આપણે પણ મશીન જ્યારે ખોલીએ, આપણું એન્જિન હાલતું ને 5 હાથના હોર્સ પાવરવાળા, એ પણ જ્યારે બગડે ને બોડી ખોલીને ત્યારે અંદર નાના બધા ચક્કર હોય. એ ચક્કર બરોબર વ્યવસ્થિત ચાલતા હોય તો જ આપણું એન્જિન ઉપડે ને તો જ કૂવામાંથી પાણી બહાર આવે. પણ એ ચક્ર જો તૂટી જાય, એકાદો દાંતો તૂટી જાય અથવા આડાહવડું થોડું આગળ પાછળ થઈ જાય તો એ કોઈ દિવસ ચક્ર ચાલે નહીં. એટલે અહીંયા ભગવાન કહે છે કે મેં જે સૃષ્ટિ ચક્રની જે રચના કરી છે એને ચલાવવા માટે જે માણસ પ્રયત્ન કરે છે, મારું બનાવેલું સૃષ્ટિ ચક્ર વ્યવસ્થિત ચાલે એના માટે પોતાનું મન, પોતાની બુદ્ધિ, પોતાની ઇન્દ્રિય, પોતાનું જે વિત્ત છે, એટલે કે બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ અને શરીર શક્તિ, આ 3 શક્તિનો પ્રવાહ મારું જે બનાવેલું જે ચક્ર છે એ ચક્રને સંતુલિત કરવા માટે, વાપરવા માટે જે ઊભો થાય છે ને એનું વર્ણન ભગવાન આ શ્લોકની અંદર કરે છે. તેથી પોતાનું કર્તૃત્વ આ સૃષ્ટિને સુંદર બનાવવા માટે વાપરે છે. આવા લાડકા દીકરાઓનું વર્ણન કરવાનું ભગવાનને મન થાય છે અને તેથી 17મા શ્લોકની અંદર ભગવાન આવા પોતાના જે લાડકા જે દીકરા છે ને એ લાડકા દીકરાનું વર્ણન કરે છે. શું વર્ણન કરે છે? તો ગીતામાં ભગવાને કીધું કે યશ્ચાત્વરતિરેવ સ્યાદાત્મા તૃપ્ત માનવ આત્મન્યેવ ચ સંતુષ્ટ તસ્ય કાર્ય ન વિદ્યતે. જે આત્મામાં જ પ્રીતિવાળો છે, કેવો મારો લાડકો દીકરો કેવો છે? આત્મામાં જ પ્રીતિવાળો છે, જે આત્મામાં જ તૃપ્ત થયેલો છે, તેમજ જે આત્મામાં જ સંતોષ પામેલો છે, તેવું વર્ણન ભગવાન આ 17મા શ્લોકની અંદર પોતાના લાડકા દીકરાનું કરે છે. યહ આત્મરતિ એવ માનવ, શું કીધું? એવ આત્મરતિ એવ માનવ સ્યાત આત્મતૃપ્ત સ્યાત આત્મે વ સંતુષ્ટ સ્યાત તસ્ય કાર્ય ન વિદ્યતે. આનું આવી રીતનું સંસ્કૃતમાં એનું ભાષાંતર આવી રીતે થાય છે. ગીતાકાર કહે છે
કે તસ્ય કાર્ય ન વિદ્યતે, તેને કોઈ પણ કર્તવ્ય હોતું નથી. કર્તવ્ય કરે પણ એને દોષ કોઈ પ્રકારનો લાગતો નથી, કારણ કે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધી જ આત્માની અંદર જ રત થયેલી છે અને પ્રભુના માટે જ જેનું બધું જે ચાલતું રહેલું છે. એવા લોકો ઘણીવાર સમાજની અંદર આપણે જોવા મળે પણ તેને દોષ લાગતો નથી એમ કે. તેથી ભક્તના ટોચના ગુણોનું વર્ણન કરીને ભગવાન આવા મહાપુરુષનું વર્ણન કરે છે. આ જગતમાં કેટલાક લોકો આત્મારામ હોય અને કેટલાક લોકો ઇન્દ્રિયરામ હોય છે. આત્માની રમતે ઇતિ આત્મારામ, આત્માની અંદર જ જે રમમાણ થઈને જે ફરે છે એનું નામ છે આત્મારામ, અને ઇન્દ્રિયોની અંદર રમમાણ થઈને જે ફરે છે એનું નામ છે ઇન્દ્રિયારામ. એટલે ફક્ત મારી ઇન્દ્રિય અને એ ઇન્દ્રિયને સારી રીતના ભોગ કેવી રીતના મળે એનો જે વિચાર કરે છે ને, આ બધા અગાયુર ઇન્દ્રિયા રામો છે એમ ભગવાનને કહેવાનું છે. બીજી વાત, પોતાના આત્મામાં જ રમમાણ થવાવાળાને આત્મારામ કહેવાય. ઘણાના નામ આત્મારામ હોય છે પણ ઇન્દ્રિયારામ કોઈ પાડે? કોઈ પાડતું નથી. જેમ રામનું નામ હોય પણ કોઈ રાવણનું નામ પાડ્યું? ઘણા સુરતમાં એકાદી એવી વ્યક્તિ હતી કે જેને પોતાના નામ શું પાડ્યા હતા, દુર્યોધન અને રાવણ. આવા બે પોતાના છોકરા હતા, કતાર ગામમાં રહે છે, બરોબર ને. એને પોતાના દીકરાને શું નાખ્યું? એ કે શાસ્ત્રને જે લખવું હોય ને જે કહ્યું, હું તો મારા દીકરાનું એકનું નામ રાવણ રાખ્યું અને બીજાનું નામ દુર્યોધન રાખ્યું. છોકરાઓ મોટા થયા, નાના હોય તેથી ખબર પડે નહીં. છોકરા યુવાન થયા અને બાપને કે બાપા આવું કેમ, પછી એફિડેવિટ કહે નામ એને બદલાવવા પડ્યા છોકરાને. હું આવા કતાર ગામમાં એક માણસ હજી જીવે છે, કોઈ જવું હોય તો જીવે ગયો. કહેવાનો અર્થ કે આ જગતમાં કેટલાક લોકો આત્મારામ હોય અને કેટલાક ઇન્દ્રિયરામ હોય છે. આત્માની રમતે ઇતિ આત્મારામ. આત્મારામ ભગવાનના બે દીકરા છે, એક ઇન્દ્રિયારામ છે અને બીજો આત્મારામ. ભગવાનના કેવા દીકરા છે? બે દીકરા, એક ઇન્દ્રિયારામ અને એક આત્મારામ. ઇન્દ્રિયારામનું વર્ણન ભગવાને 3જા અધ્યાયના 16મા શ્લોકમાં કરી નાખ્યું કે ઇન્દ્રિયારામ મારા દીકરા કેવા હોય છે એનું વર્ણન 16મા શ્લોકમાં કર્યું. હવે અગાયુર ઇન્દ્રિયા રામો મોગમ પાર્થ જીવતી, ઇન્દ્રિયો વડે ભોગોમાં જ રમનારો પાપાય મનુષ્ય જે ભગવાનનો દીકરો છે તેનું વર્ણન ભગવાને અહીંયા 16મા શ્લોકની અંદર કરી નાખ્યું. બીજા દીકરાનું વર્ણન કરતા ભગવાન કહે છે કે જે માણસ આત્મામાં જ રમનારો થવાવાળો હોય તેમજ આત્મામાં સંતુષ્ટ હોય તેના માટે જગતમાં કશું જ કરવાનું બાકી રહેતું. 3 વાતો આ શ્લોકની અંદર સમજાવવાનો અહીંયા ભગવાને પ્રયત્ન કર્યો. આત્માની અંદર રમમાણ થયેલો પુરુષાર્થ મહેનત કર્યા પછી જે કાંઈ આવી મળે એમાં સંતુષ્ટ રહેનારો, આત્મામાં રમમાણ મળેલી વસ્તુમાં સંતોષ રાખનાર અને પ્રભુ જ મારું બધું સંભાળે છે, આવી 3 વાતો જેના જીવનમાં છે એ ભગવાનનો લાડકો દીકરો છે એનું વર્ણન કરે છે. તુલસીદાસ પણ માણસમાં પણ આ જ લખે છે. માણસ સંતોષી હોવો જોઈએ. તુલસીદાસનું રામચરિત જો આપણે માણસ જો વાંચીને તો એમાં તુલસીદાસે પણ સરસ મજાની ઘણી બધી ચોપાઈઓ લખી છે. એક ચોપાઈમાં લખ્યું છે સંતુષ્ટ જે માણસ ને એ જ માણસ ભગવાનનો લાડકો દીકરો છે. કોણ કે છે? તુલસીદાસ. કહું ભક્તિ પથ કવન પ્રયાસા, તુલસીદાસ લખે છે. શું કે? કહું ભક્તિ પથ કવન પ્રયાસા, જોગન યજ્ઞ જપ તપ ઉપવાસા, સરલ સુભાવન મન કુટિલાઈ, સરલ સુભાવન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાય. કોણ કે છે? જેમ ભગવાને ગીતાની અંદર સંતોષ શબ્દ જેમ વાપર્યો ને એમ તુલસીદાસે પણ રામાયણની અંદર આ સંતોષ શબ્દ વાપર્યો છે. શું કે છે? કે કહું ભક્તિ પથ કવન પ્રયાસા. તુલસીદાસના માનસની અંદર તુલસીદાસ બહુ સ્પષ્ટ રીતે સમાજની અંદર એક આ વિચાર મૂકે છે કે આ જગતની અંદર
ભક્તિ કરવી એટલે ઘણી કઠણ અને ઘણી બધી અઘરી છે, પણ હું તમને એક સરળ ભક્તિનો માર્ગ બતાવું છું. તુલસીદાસ કહે છે ભક્તિ કરવી એટલે ઘણું બધું કરવું પડે, ઘણું છોડવું પડે, ઘણું ગુમાવવું પડે, ઘણી બધી ઇન્દ્રિયોને થોડી અગવડ સગવડ આપવી પડે. આ બધું જ્યારે કરીને ત્યારે માણસ ભક્તિ કરી શકે છે. પણ તુલસીદાસ કે કાંઈ વાંધો નહીં, ઓછું ભણ્યા છો, વાંચતા નહીં આવડતું હોય ને તો એક તમે સરળ તમને એક ભક્તિનો રસ્તો હું બતાવું છું. કહું ભક્તિ પથ કવન પ્રયાસા. ભક્તિનો માર્ગ એટલો બધો કઠણ છે, એટલો બધો અઘરો છે કે જ્યાં ચાલતા ઘણીવાર માણસને દમ ચડી જાય છે. પણ હું તમને એક સરળ સીધી વાત, એક સુંદર મજાની એક ભક્તિનો રસ્તો બતાવું છું. એમ કરીને માણસની અંદર તુલસીદાસ આ ચોપાઈ લખે છે. કહું ભક્તિ પથ કવન પ્રયાસા, જોગન યજ્ઞ જપ તપ ઉપવાસા. ભક્તિ કરવી એટલે આટલા સાધનો લાવવા પડે. હું ભક્તિની અંદર તપ જોઈ, શું કીધું, બધું જોઈ ને આજે એટલે કે ઘણું બધું જોગન યજ્ઞ તપ ઉપવાસા. ઉપવાસ કરવો પડે, તપસ્યા કરવી પડે, ઘસાવવું પડે, ઘણું બધું ગુમાવવું પડે, ઘણું બધું કરવું પડે, ત્યારે માણસ ભક્તિ કરી શકે છે. તુલસીદાસ કહે છે કે આ કદાચ નહીં કરો. શું કહે છે? કહું ભક્તિ પથ કવન પ્રયાસા, જોગન યજ્ઞ જપ તપ ઉપવાસા. યજ્ઞ છે, પછી આવી રીતની કોઈ પણ તપસ્યાની કૃતિ છે, કંઈ પણ નહીં કરો તો કાંઈ વાંધો નહીં. પણ તમને એક સરળ રસ્તો હું બતાવું. સરળ સ્વભાવન મન કુટી લાઈ, જથા લાભ સંતોષું સદાય. મનની અંદરથી કુટિલ વૃત્તિ બાદ કરી અને કદાચ તમે યજ્ઞ નહીં કરો, તપ નહીં કરો, પણ મનમાંથી તમારી કુટિલ જે નીતિ છે, કુટિલ જે વિચાર છે, ખરાબ જે વિચાર છે ને એ કાઢશો અને પુરુષાર્થ કરશો. અને પુરુષાર્થ કર્યા પછી જેટલું જ્યાંથી મળે એમાં સંતોષ તમે રાખશો ને, આ સંતોષ એ મોટામાં મોટી ભક્તિ છે. કહું ભક્તિ પથ કવન પ્રયાસા, જોગન યજ્ઞ જપ તપ ઉપવાસા. સરળ સ્વભાવ રાખવાનો, પરસેવો પાડવાનો, મહેનત કરવાની, અને મહેનત કર્યા પછી 8-10 કલાકમાં ભગવાન મને જે કાંઈ આપે એમાં સંતોષ રાખીને જીવન જીવવાનો જે પ્રયત્ન કરે છે ને, આ ભક્તિનો ખૂબ જ મોટો માર્ગ છે. હવે આમાં ક્યાં આવ્યું કાંઈ? સરળ સ્વભાવન મન કુટી લાઈ, જથા લાભ સંતોષું સદાય. અહીંયા ગીતાકાર પણ આ જ વાત કહે છે. ભક્ત કેવો? તો કે આત્મતૃપ્ત. ભક્ત કેવો? તો કે આત્મરતિ. ભક્ત કેવો? તો કે આત્મસંતોષી. આ 3 શબ્દો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આવા ભગવાનના લાડકા દીકરાનું વર્ણન કરતા આ 3 ગુણો જેની અંદર હોય ને અને એ પ્રમાણે પોતાના આચારમાં લાવીને જીવવાનો જે પ્રયત્ન કરે છે ને એ મારો લાડકો દીકરો છે. એમ ભગવાન ગીતાની અંદર કહે છે. તુલસીદાસ પણ આ જ વાત સમજાવે છે. મહાપુરુષો અને સંતો એક જ વાત આપને સમજાવે છે, બરોબર ને? લખવામાં અથવા ચોપેમાં અથવા શ્લોકમાં થોડોક આમ તેમ હોય, પણ કહેવાની વાત તો બધાને એક સરખી જ છે. એમ આપણું શાસ્ત્ર આપને સમજાવે છે. આવા જે મહાપુરુષો છે તેનું વર્ણન ગીતાના 3જા અધ્યાયના 17મા શ્લોકમાં ભગવાને કર્યું છે. આત્મામાં રમમાણ થનારા, આત્મામાં જ રહેનારા દીકરાઓ, આત્મામાં જ રહી અને સંતોષ માનનારા જે દીકરાઓ છે ને એને જ આત્મસુખ પ્રાપ્ત થાય છે. એને સબ્જેક્ટિવ હેપીનેસ કહે છે. અંગ્રેજીમાં બે શબ્દો છે. એક સબ્જેક્ટિવ હેપીનેસ એટલે વસ્તુ વગર પણ માણસ આનંદ મેળવી શકે છે. એને અંગ્રેજીમાં કહે છે કે વસ્તુ વગરનું સુખ. સબ્જેક્ટિવ હેપીનેસ એટલે સુખ, અને સબ્જેક્ટિવ એટલે કે વસ્તુ વગર જે સુખ મેળવી શકે છે એને અહીંયા આત્મારામ કહેવામાં આવે છે. અને બીજું છે ઓબ્જેક્ટિવ હેપીનેસ. મને વસ્તુ જ સુખ આપશે, વસ્તુ સિવાય હું સુખી રહી શકવાનો નથી. એક વિચારધારા આ છે. અને એક વિચારધારા એમ કહે છે કે વસ્તુ વગર પણ હું સુખ અને આનંદ ભોગવી શકું છું. આપણે ઊંઘતા હતા ત્યારે આપણી પાસે કઈ વસ્તુ હતી ભાઈ? ઘર હતું, વાડી હતી, કપાસ હતો, મંદિર હતું, કોઈ પણ વસ્તુ આપણી પાસે હતી? ના, આપણે કાંઈ હતા નહીં, પણ સાથે આનંદ હતો કે નહીં? તો ઊંઘની અંદર જે આપણને વસ્તુ વગર જે આનંદ મળે છે એ જ આનંદ જાગૃત અવસ્થામાં જે મેળવવાનો જે પ્રયત્ન કરે છે ને એને આત્મારામ કહેવામાં આવે છે. આવા આત્મારામનું વર્ણન ભગવાન કહે છે.
કે વસ્તુ નથી એમ. જેમ ઊંઘની અંદર કોઈ વસ્તુ છે આપણે ખબર જ નથી. માથેથી સાપ ઉયો જાય ને, વાડીએ ખેતરે સૂતા હોય અને ઉપરથી હરકતો સાપ ઉયો જાય ને તો આપણે ખબર હોતી. વસ્તુ વગર માણસ ઘસઘસાટ ઊંઘે છે અને સવારે આપણે કેમ બાબા અરે 6 કલાક એવી ગાઢ નિંદ્રા આવીને, એ ગાઢ નિંદ્રા શું કહે છે ભાઈ? આખું જગત એને ભૂલાવી દીધું. વેપાર ધંધો નોકરી પરિવાર જે કાંઈ વિષયો હતા ને એ વિષયો કાંઈ આપણે યાદ હતા? તો ઊંઘની અંદર જેમ આપણે આ આનંદ મેળવી શકીએ છીએ એવો આનંદ જો આપણે જાગૃત અવસ્થામાં જો મેળવીને તો એને ઊંચામાં ઊંચી મોટામાં મોટી ભક્તિ આપણા શાસ્ત્રોએ કીધી છે. એટલે ચિત્ત એકાગ્રતા એટલે આવ્યું, ધ્યાન એટલે આવ્યું. હું જાગું છું છતાં આખા જગતને ભૂલવાનું 5-15 મિનિટ અને ભગવાનની અંદર મારે લીન થવાનું છે. આ જે તાકાત છે ને એ તાકાત માણસે કેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જાગૃત અવસ્થામાં પણ દુનિયાને ભૂલી અને મન ભગવાનની અંદર લગાડી અને આનંદ મેળવવાનો માણસે પ્રયત્ન કરવો. એક વર્ગ આવો છે, એવા વર્ગનું ભગવાન આ શ્લોકની અંદર વર્ણન કરે છે. બીજો વર્ગ એમ કે છે કે શું કહેવાય, ઓબ્જેક્ટિવ, એટલે વસ્તુ મને મળે તો જ હું સુખી થાવ. ગાડી મળે, બંગલો મળે, સારો પરિવાર મળે, સુંદર મજાનો મારો વ્યવહાર ચાલતો હોય, બધી વસ્તુ મને મળે. વસ્તુથી આનંદ લૂંટવાવાળો જે છે એને અહીંયા ઇન્દ્રિયારામ કહે છે અને વસ્તુ વગર જે આનંદ લૂંટવાવાળો છે એને આત્મારામ કહે છે. 2 પ્રકારના વર્ગો ભગવાન આપણે આ બંને શ્લોકમાં 16 અને 17માં આ 2 આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. આવા જે મહાપુરુષો છે તેનું વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 17મા શ્લોકમાં ભગવાને કર્યું છે. આત્મામાં જ રમણ થનાર, આત્મામાં જ મસ્ત રહેનાર દીકરાઓ આત્મસુખ સુખ જ ભોગ, એટલે કે સબ્જેક્ટિવ હેપીનેસ જ મેળવે છે, બીજા કોઈ મેળવી શકતા નથી. વાસ્તવિક વસ્તુનિષ્ઠ એટલે કે વસ્તુનિષ્ઠ સુખ એટલે કે ઓબ્જેક્ટિવ હેપીનેસ છે કે નહીં એ શાસ્ત્રકારોનો ચર્ચાનો વિષય છે. નિર્ણય કરવો કઠણ છે. ઘણીવાર આપણે અમુક વસ્તુનો નિર્ણય કરી શકતા નથી, એટલે પછી ભગવાન ઉપર છોડવું પડે કે નહીં. અર્જુનના મનમાં પણ એ વ્યથા થઈ ને. પહેલા અધ્યાયમાં અર્જુને જે કાંઈ ભગવાનને કહેવાનું હતું ને એ બધું કહી દીધું અને પછી અટવાણો, અને અટવાણા પછી ભગવાને કહે છે કે હવે મારી બુદ્ધિ કામ કરતી નથી. લડવું કે ન લડવું એ મારું, અહીંયા મારું શરીર કામ કર, તમે મારું કલ્યાણ શેમાં છે, શ્રેય શેમાં છે એ તમે મને સમજાવો. ઘણીવાર માણસની પોતાની બુદ્ધિ ઘણીવાર નિર્ણય લઈ શકતી નથી, ત્યારે ભગવાનની હાથની અંદર આપણે નિર્ણય શક્તિ કેવી રીતની કરવી એ ભગવાનના હાથમાં સોંપવું જોઈએ. અર્જુને બીજા કોઈને ન સોંપતા ભગવાનનો શિષ્ય બનીને એના શરણે જઈને કહે છે કે મારું કલ્યાણ શેમાં છે એ મને હવે ખબર નથી. આપણે એમ થાય કે મારું કલ્યાણ મને ખબર જ છે, એટલે તો કોઈ ભક્તિ કરતા નથી, અધ્યાત્મ કરતા, ઓરિજિનલ જે શાસ્ત્ર પ્રમાણે કરતા નથી. કારણ મને ખબર છે ભાઈ, હું ડુંગળી ખાતો નથી, હું લસણ ખાતો નથી, હું મદિરાપાન કરતો નથી, હું બીડી પીતો નથી, હું તમાકુ ખાતો નથી, હું વ્યભિચાર કરતો. આ નથી કરતામાં બધા લોકો એમ કે અમે ભક્ત. શાસ્ત્ર ગીતા એમ કે છે તું હું નથી કરતો એની વાત મને બિલકુલ માન્ય નથી. તું હું કરે છે ને, તું હું કરે છે, માનવ દેહ મળ્યા પછી તું શું કરે છે ને એ મારે જોવાનું છે. હું ડુંગળી ખાતો નથી, હું લસણ ખાતો નથી, ચોટલી આટલી રાખું એટલે હું પાકો ભક્ત. ભગવાન કે આ મને બિલકુલ માન્ય, આવો માન્ય જ નથી. એમ ભગવાન શું કરે છે એનો એ વાત કરે, નથી કરતો એનું લિસ્ટ મારે તારી પાસેથી જોતું. હું ડુંગળી નથી ખાતો, લસણ નથી ખાતો, બીડી નથી પીતો, તમાકુ નથી ખાતો, ચોરી નથી કરતો. આવું ઘણીવાર લોકો કે એટલે હું કેવો છું ભગત. ભગત છે, ભક્ત નથી. ભગવાન કે આવા નેગેટિવ વિચારવાળા જે લોકો છે ને એ મને બિલકુલ પસંદ નથી. એ બધા કેવા છે અગાયુ ઇન્દ્રિયા રામા. પણ તું હું કરીશો? માનવ દેહ મળ્યા પછી તે એવું કયું કર્મ કર્યું કે જે કર્મ તને મારા સુધી લાવે છે? ભગવાન આ પૂછે છે. તેથી નકારાત્મકને બદલે ભગવાન અહીંયા હકારાત્મક વિચાર આપને સમજાવવાનો ગીતા પ્રયત્ન કરે છે. મને માનવ દેહ મળ્યો છે, ભગવાન મેં વ્રત લીધું છે કે પથારીમાંથી જ્યારે હું ઉઠીશ ને ત્યારે પ્રભુને પ્રથમ હું યાદ કરીશ. જમતી વખતે ભગવાન હું તને ભૂલ્યા વગર તારું સ્મરણ કરી અને 2 શ્લોક બોલીને ભગવાન તને યાદ કરીશ. થાયકો પાયકો જ્યારે રાત્રે પથારીમાં આવીશ ને
ત્યારે અહીંયા બળદની જેમ બે પગ વચ્ચે માથું રાખીને હુઈ નહીં, પણ 2 મિનિટ 5 મિનિટ પથારીમાં બેસીશ, તને યાદ કરીશ, આજે ભગવાન તે મારું કેટલું કેટલું કામ કરી દીધું, એ બધાનું સ્મરણ કરીને હું સૂઈશ. આ હું કરીશો ને એના ઉપરથી માણસનો ધર્મ, ભક્તિ અને અધ્યાત્મ નક્કી થાય છે. નથી કરતો બરોબર ને એનો કોઈ અર્થ નથી. અને ઘણીવાર આપણે કરતા પણ હોઈએ. આપણે એક બાપાને હમણાં પૂછ્યું, કેમ બાપા? એ કે રોજ સવારે કે 1.5 કલાક સવારમાં મંદિરે જાવ અને 1.5 કલાક સાંજની આરતી થાય ને ત્યારે મંદિરે જાવ. 1.5 કલાક તો મારી એ કે મંદિરમાં રોજ 2 ટાઈમ જાય છે. પછી શું કરું? તો કે પછી કાંઈ નહીં, સવારે આરતીમાંથી પાછો ઘરે આવું, ફ્રેશ થઈ ચા પાણી નાસ્તો કરી અને પછી બાકડા ઉપર વયો જાવ. 12 વાગ્યા સુધી ત્યાં બેવું, ગામ ગપાટા મારું, ધુવાડા ખાવ, લોકોની ગંદી વાતો કાનમાં જવા દો ને. 12 થાય ને એટલે ખખેરવાનું, ખખેરીને ભાગવાનું હોય છે. અહીં રાખતું જવાનું છે. પાછું આવું છું 3 વાગે કે મારી જગ્યા રાખજો કે હું અહીં 3 વાગે એ જાય. અને પુત્ર વધુએ જમવાનું બનાવ્યું, ખાઈ પીને 2 કલાક ઊંઘે અને 3 વાગે પાછો ચા પાણી પી અને 3:30 પાછો જાય. 3:30 જાય એટલે જોઈ લે એટલે 6 થઈ ગયા, ભાગો એટલે સીધો મંદિરે જાય. મંદિરે જાય એટલે અડધો પોણો કલાક ત્યાં રહે, આરતી પ્રસાદ બધું લઈને આવી ઘેરે આવી અને ખુરશી બારી નાખીને ગામ ગપાટાને મોબાઈલ આંતે આવું. આને ભગત કહેવાય? અડધો કલાક મંદિરે જઈએ અને બાકીનું જીવન કેવું છે ને એ ભગવાન પૂછે. અડધી કલાક મંદિરે સવારે ગયો, અડધી કલાક સાંજે ગયો, તો બાકીના 23 કલાક તું કેવી રીતનો જીવો ને એ ભગવાન પૂછશે. હું કે ભાલો અડધી કલાક જઈએ એટલે સંતોષ માની લીધું. આપણે કેવા છીએ? આપણે પાકા ભગત. અને લોકો પણ એને કે ફલાણા બાપા બહુ સારા હો, એ ભગત છે. ભગત બરોબર છે, પણ બાકીના 23 કલાકો માણસે કેવી રીતના પસાર કરવાને એ ગીતા આપણને પૂછવાની છે, બરોબર. તેથી અહીં કહે છે કે આ બધી જે વાતો છે ને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વાસ્તવમાં વસ્તુનિષ્ઠ સુખ અને વસ્તુ વગરનું સુખ, આ 2 સુખો માણસને સામે આવીને, વસ્તુ વગર પણ હું આનંદમાં રહી શકું છું, બરોબર, એવો એક વર્ગ સમાજની અંદર છે. અને વસ્તુ જ મને આનંદિત રાખી શકે છે એવો એક પણ બીજો વર્ગ છે. આ 2 વર્ગનું વર્ણન અહીંયા ભગવાને આ 16 અને 17 2 શ્લોકની અંદર કર્યું છે. જગતમાં વિષય સુખ છે જ નહીં. વિષય વસ્તુ ધક્કો મારી શકશે, પણ જે સુખ છે તે તો આત્માનું સુખ છે. એટલે રોજ માણસે ભક્તિ કરી લેવી જોઈએ. બીજું ભલે ગમે એવું હતરવાના આપણે આધ્યાત્મિક ક્ષેત્રમાં કે ભક્તિ માર્ગમાં કરતા હશું, પણ સવારે નાહી ધોઈને ભગવાનની પાસે 10 મિનિટ 15 મિનિટ કે અડધો કલાક જેની જેવી તાકાત, આખા જગતને ભૂલીને હું જે ભગવાનની ઉપાસના કરું છું, જે ભગવાનને માનું છું ને એ ભગવાનને મારી આંખની સમક્ષ આંખનો વિષય મારે બનાવી દેવો જોઈએ. શંકરાચાર્ય પણ કહે છે કે ભગવાનને તમે આંખનો જો વિષય બનાવી દેશો ને તો એ તમારી પૂર્ણ ભક્તિ છે. એટલે જગતમાં ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ ભૂલી અને ભગવાનની સામે આસન નાખીને માણસને બેસતા આવડવું. અત્યારે કોઈ વસ્તુ ન હોય, 20 મિનિટ કે અડધો કલાક કોઈ આ જગતને હું અને મારો ભગવાન, બરોબર, હું અને મારો ભગવાન, આવી સ્થિતિ જ્યારે નિર્માણ થાય છે ત્યારે એને આત્મ સુખ મળે છે. અને આવું આત્મ સુખ જેની અનુભૂતિ જેણે કરી છે એનું વર્ણન ભગવાન અહીંયા 17મા શ્લોકની અંદર કરે છે કે એ કેવો છે? આત્મતુષ્ટ, આત્મની અંદર સંતોષ પામનારો છે, આત્મરતિ છે. અને આત્મા આવી રીતનું આ બધી જ વાતો ભગવાને આ શ્લોકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આનંદ મારામાં છે એવું જે લોકો સમજી ગયા તેવા મહાપુરુષનું વર્ણન આ શ્લોકની અંદર કરવામાં. આનંદ ક્યાં છે? બહારનો આનંદ જ નથી. પણ લોકોને એમ થાય કે બહારની વસ્તુ મને આનંદ આપે, પણ બહાર આનંદ નથી. ઘણીવાર આપણે દ્રષ્ટાંત આપી, પાંડુરંગ શાસ્ત્રી પણ ઘણીવાર પ્રવચનમાં એક વાત સમજાવે છે, બરોબર ને? પાણી થઈ ગયું. 17 2 શ્લોકની અંદર એક મહાપુરુષનું વર્ણન 17મા શ્લોકમાં કર્યું છે અને અગાયુ ઇન્દ્ર એટલે જ્યાં ઇન્દ્રિયા રામ છે એનું વર્ણન 16મા શ્લોકમાં. એ બંને શ્લોકો સાથે લઈને આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ શ્લોકની અંદર ભગવાન સંત મહાપુરુષ અથવા આવી રીતના જે ભગવાનના લાડકા દીકરા છે એનું વર્ણન ભગવાન અહીંયા અર્જુનને સમજાવે છે કે હે પાર્થ, જે માણસ આત્મામાં જ રમનારો, કેવો?
આ 3 ગુણોનું વર્ણન આ શ્લોકની અંદર કર્યું છે. મહાપુરુષ કોને કહેવાય? તો કે મહાપુરુષ એને કહેવાય કે જે પોતાના આત્મામાં જ રમમાણ છે. બીજો આત્મતૃપ્ત, એટલે આત્માની અંદર તૃપ્ત થઈ ગયેલો છે. અને ત્રીજી વાત છે આત્મસંતુષ્ટ. જે કાંઈ પુરુષાર્થ કર્યા પછી જે કાંઈ મળે એમાં સંતોષ રાખનારો. 3 ગુણોનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર મહાપુરુષનું એટલે સંતોનું કર્યું કે આવા સંતોને મહાપુરુષો આ જગતમાં આવે, અને આવે એટલે હનુમાનજી જેવા હનુમાનજી ભગવાનને વિજ્ઞપ્તિ કરે. ભગવાન રામ પાસે જાય અને 2 હાથ જોડીને હનુમાનજી ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન, તમારું કામ કરવા માટે આ પૃથ્વી ઉપર એક જીવ તૈયાર થઈ ગયો છે. બહુ સારો છે, બહુ પ્રામાણિક છે, સંત જેને કહે છે લોકો, આવાને તમારે હવે દર્શન આપવા જોઈએ. કોણ બી વિજ્ઞપ્તિ કરે છે? હનુમાન. કોની પાસે જાય છે? રામની પાસે. કોના માટે કરે છે? તો કે તુલસીદાસ માટે, કે ભગવાન તમે તુલસીદાસને એકવાર તમે એને દર્શન આપો. આવું મહાપુરુષનું જીવન કેવું હોય છે કે આપણા માટે કોઈ બીજા વિજ્ઞપ્તિ કરે, આપણે કરવી પડે નહીં. બીજા લોકોને થાય કે ભગવાન તમે આને વધારે આયુષ્ય આપો. જેમ આપણે શું કહેવાય, માર્કંડેય ઋષિ જે થઈ ગયા, એ માર્કંડેય જે ઋષિ થઈ ગયા ને એના માટે આજુબાજુના લોકો કહેવા માંડ્યા કે આની આયુષ્ય ટૂંકી છે, ભગવાન તમે આને આયુષ્ય આપશો ને તો અમારા જંગલ અને વન વિસ્તારની અંદર ખૂબ જ સરસ મજાનું સારું કામ કરશે. એટલે અહીંયા ભગવાનને હનુમાનજી વિજ્ઞપ્તિ કરે છે કે ભગવાન આ પૃથ્વી ઉપર એક એવો જીવ તૈયાર થઈ ગયો છે, તમે એને જો દર્શન આપશો, તમે એને જગાડશો ને તો એ સરસ મજાનું તમારું નામ ને તમારું કામ જગતની અંદર લઈ જશે. આમ હનુમાન 2 હાથ જોડી અને રામને કહે છે. હનુમાનજી ભગવાન શ્રી રામ પાસે જઈને પ્રાર્થના કરે છે કે ભગવાન, ભગવત કાર્ય માટે એક શક્તિ તૈયાર છે, તે શક્તિને તમે ગમે તેમ કરીને કામે લગાડો, તેને જગાડો અને તેની અંદર પ્રાણ પૂરીને તમે એને દર્શન આપો. આમ હનુમાનજી કહે છે. હનુમાન રામને વિજ્ઞપ્તિ કરે છે, પ્રભુ તમારા કાર્ય માટે તુલસીદાસને જગાડો, તેને પ્રેરણા આપો, અને એકવાર જો તમે એને દર્શન આપશો ને તો તમારું કામ આખા વિશ્વની અંદર આ લઈ જાય એવો એક આ મહાન સંત, મહાન પુરુષ છે એમ કે. આમ હનુમાનજી ભગવાન શ્રી રામને કહે છે, પ્રભુ તુલસીદાસને દર્શન આપીને કૃતકૃત્ય કરો એમ. પૂનમની ચાંદનીમાં તુલસીદાસને પ્રભુ રામચંદ્રે દર્શન, ગંગા મૈયાનો પવિત્ર કિનારો, નાની એવી ઝૂંપડી બાંધી હજારો લોકોને આવી રીતના માનસ કહી અને પ્રભુ તરફ વાળતો રહેલો જે તુલસીદાસ છે, એ તુલસીદાસને રાત્રે ચાંદનીની અંદર ભગવાન શ્રી રામે એને દર્શન આપ્યા એમ કે. પૂનમની ચાંદનીમાં તુલસીદાસને પ્રભુ રામચંદ્રે દર્શન આપ્યા. તે દર્શન કરી તુલસીદાસે જીવનની કૃતકૃત્ય અનુભવી. તુલસીદાસનું અંગે અંગ પુલકિત થઈ ગયું. રામના જેને દર્શન થાય એનું જીવન પુલકિત ન થાય તો કોનું થાય? થાય જ એમ. એટલે અહીંયા બહુ મહાપુરુષોનું વર્ણન કરતા આ શ્લોકની અંદર કહે છે કે જે આત્માની અંદર રમનારો છે. તુલસીદાસ કેવો છે? હવે ફક્ત તમારું જ નામ, તમારું જ કામ લઈને જગતમાં ફરે છે, એટલે પોતાના આત્મામાં જ રમનારો છે, આત્મામાં તૃપ્ત થયેલો છે, અને આત્મામાં જે સંતુષ્ટ થયેલો જે જીવ છે ને એ જીવને તમે ભગવાન એકવાર એને દર્શન આપો. એટલે આમ કહી અને રામને વિજ્ઞપ્તિ કરી રામે હનુમાનજીને પૂનમની ચાંદનીના દિવસે અહીંયા શું કહેવાય, ભગવાને તુલસીદાસને દર્શન આપ્યા. આ ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્રનો તે ઊંડો અભ્યાસ કર્યો છે. ભગવાને દર્શન આપી અને 2-3 વાતો એને સમજાવે છે. કોને? તુલસીદાસને. તુલસીદાસને ભગવાન શ્રી રામ કહે છે કે હે તુલસીદાસ, તમે ન્યાયશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો છે. તે કરેલા આ અભ્યાસને, બુદ્ધિને, ભક્તિનો રંગ લગાડી અને તમારી જે પાંડિત્યયુક્ત જે શક્તિઓ છે ને એ શક્તિને તમે પ્રભુ કાર્યમાં હવે લગાડો. અત્યાર સુધી તમે રામનું નામ, રામનું રટણ, રામનું ચિંતન કરી ઝૂંપડી બાંધી અને તમે પ્રભુનું સ્મરણ, એટલે તમારી આ જે ભાવભક્તિ હશે ને એ ભાવભક્તિ તમારી પ્રબળ અને શ્રેષ્ઠ થઈ ગઈ છે. હવે તમે થોડી કૃતિ ભક્તિ કરો, બરાબર? અને તમારી પાસે ન્યાયશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્રનો ઊંડો અભ્યાસ છે. આ ઊંડા અભ્યાસને તમે સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો પ્રયત્ન કરો.
સર્વસામાન્ય એવી સમજણ છે કે ભાગવત અને રામાયણ જે વાંચે તેને પંડિત ગણાય. આપણી સામાન્ય સમજણ કેવી છે કે જે ભાગવત કરતો હોય, રામાયણની કથા કરતો હોય ને એને સમાજમાં લોકો શું કહે છે કે આ પંડિત છે, વાંચે તેને પંડિત કહે છે. પરંતુ આ ભ્રાંત સમજણ છે. જેણે ન્યાયશાસ્ત્ર અને વ્યાકરણ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો છે તેના માટે જ પંડિત શબ્દ વાપરવામાં આવે છે. તેના માટે પંડિત છે. જો જગતમાં પ્રત્યેક પદાર્થના પરમાણુ સુધી બુદ્ધિને જો પહોંચાડવી હોય ને તો ન્યાયશાસ્ત્ર અને વ્યાકરણ શાસ્ત્રનો અભ્યાસ કર્યા વગર અણુની અંદર ભગવાન બિરાજમાન છે એ જો જોવાનું હોય ને તો આ બે શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો હોય તો જ અણુની અંદર ભગવાન એને મળે, એમ જોવા મળે. તેથી જ ભગવાન શ્રીરામ તુલસીદાસને કહે છે કે તારી પાસે પ્રખર બુદ્ધિ છે, તેને તું ભક્તિનો રંગ લગાડ. તું તારા માટે અત્યારે જે કરતો નામ સ્મરણ કરી અને તારા કલ્યાણ માટે તે બધી વાતો બરોબર પરિપક્વ થઈ ગયો છે. હવે તારે ભક્તિ કરીને સમાજના અંતિમ માણસ સુધી રામને લઈ જવાનો છે, પ્રભુનો છે. તેથી જ ભગવાન શ્રી રામ તુલસીદાસને કહે છે કે તારી પાસે પ્રખર બુદ્ધિ છે અને તું તેને ભક્તિનો રંગ લગાડ. તારી ભક્તિ પાંડિત્ય યુક્ત કર અને બાકીનું આયુષ્ય જીવન પ્રભુ કાર્ય કરતા કરતા તારું બાકીનું આયુષ્ય તું પૂરું કર. આવા આશીર્વાદ આપી અને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. ગંગા યમુનાના પવિત્ર કિનારા ઉપર ઝૂંપડી બાંધી ભગવાનના કહ્યા મુજબ તુલસીદાસ પ્રભુ કાર્યની એને ઝુંબેશ ઉપાડી દીધી. હવે પ્રભુ કાર્ય સિવાય બીજું એના મનની અંદર કંઈ જ કારણ કે ભગવાને કીધું કે હવે પ્રભુ કાર્ય કરી અને જગતની અંદર તારું જે પાંડિત્ય છે તે જે કાંઈ અભ્યાસ કર્યો છે એની અંતિમ માણસ સુધી લઈ જાવ. એમ પંડિતોનો એટલે કે પોતાનો બધો જ બુદ્ધિનો વૈભવ, જ્ઞાનનો વૈભવ, શક્તિ અને પાંડિત્યનો જે કાંઈ વૈભવ હતો એ પ્રભુ કાર્ય માટે ખર્ચવા લાગ્યા. સેંકડો લોકો તેમની પાસે જીવનના પ્રશ્નો લઈને આવતા અને તેમને બધાને એ માર્ગદર્શન આપતા હતા. હવે પ્રભુ કાર્યની એને ઝુંબેશ ઉપાડી અને પ્રભુ કાર્યની જે ધૂણી ધકાવી છે એની પાસે અનેક લોકો અનેક પ્રકારના પ્રશ્નો લઈને આવતા હતા. બધાને સાથે બેસાડી એના અનેક જે કાંઈ સમસ્યા છે એનું સમાધાન તુલસીદાસ કરવા લાગ્યા. તેમને ત્યાં આવેલા બધાને જીવનનો સાચો રાહ બતાડતા હતા. પ્રભુથી વિમુખ થયેલા લોકોને પ્રભુની સન્મુખ લાવતા હતા. ગંગા મૈયાના પવિત્ર કિનારા માટે આ જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણેયની ધૂણી ધકાવી અને સમાજના અંતિમ માણસ સુધી આ ત્રણ પવિત્ર વાતો તુલસીદાસ લઈ ગયા છે એવું એના ચરિત્રમાં છે. પ્રભુ રામચંદ્રનું ચરિત્ર અલકે ગાય બધાને સંભળાવતા. તુલસીદાસ શું કહેતા, ભગવાન શ્રી રામનું જે ચરિત્ર છે એનું આખું જીવન છે રામનું, એ જે લોકો આવે એની પાસે બેસીને એને સંભળાવતા હતા. પ્રભુ રામચંદ્રનું ચરિત્ર ગાય સંભળાવતા હતા અને લોકો સમજી શકે તેવી તત્વજ્ઞાનની ઊંડી જે ભાષા છે ને એ હળવી કરી અને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. આવા અનેક પ્રકારના લોકોની અંદર તુલસીદાસે પ્રાણ પૂરવાની શરૂઆત કરી. પ્રાકૃત ભાષામાં રામચરિત માનસ સમજાવતા હતા અને તત્વજ્ઞાનના મોટા શબ્દો છે તે હળવા કરીને સામાન્ય લોકો સમજી શકે એમ રામનું ચરિત્ર, રામનું જીવન, રામની કાર્ય પદ્ધતિ અને એની આચાર પદ્ધતિ લોકોને સરળ ભાષાની અંદર સમજાવતા હતા. તેથી અહીં કહે છે ને તુલસીદાસ પ્રભુ રામચંદ્રની કથા કહેતા હતા. સેંકડો લોકો તે અમૃત ધારામાં સ્નાન કરી જીવનમાં કૃતકૃત્ય થતા. આ માનસની જે અનેક જે ચોપાઈઓ ગાય અને રામના ગુણ ગાય અને પ્રભુ ઉપરનો પ્રેમ વધારવાનો પ્રયત્ન કરતા હતા. આ કર 4,84,000 જાતિ જીવ જલ સ્થળ નભવાસી સિયા રામમય સબ જગ જાની કરવું પ્રણામ જોરી જુગ પાની.
બાલકાંડથી શરૂઆત કરીને ઉત્તરકાંડ સુધીની જે કાંઈ માણસની જે ચોપાઈઓ છે ને એ લોકોને સંભળાવતા હતા. જૂઠે હું હમહી દોષ જની દેવું, જૂઠે હું હમહી દોષ જની દેવું, દુઈ કે ચારી માંગી મકુલે હો, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાયરું વચન ન જાય. આવી અનેક પ્રકારની જે ચોપાઈઓ છે ને એ ચોપાઈઓ માણસની લોકો સુધી લઈ ગયા, લોકોને સમજાવતા, લોકો ઉપર રામનો પ્રેમ વધે, રામના માટે આસક્તિ થાય, રામનું કામ થાય સમાજમાં, એના માટે રાત દિવસ તુલસીદાસ પ્રયત્ન કરવા લાગ્યા. ભગવાનના દર્શન કર્યા પછી, હનુમાને ભગવાનને વિજ્ઞપ્તિ કર્યા પછી એની અંદર જે સ્પિરિટ આવ્યું છે ને એ અહીંયાના ચરિત્રમાં મહાપુરુષોએ બહુ સરસ રીતે લખ્યું છે. કથા પછી લોકો તેની પાસે બેસતા, ન સમજાયું હોય કથામાં એવા પ્રશ્ન ઘણીવાર આવી અને એની પાસે કથા પૂરી થયા પછી બેસતા હતા, પ્રશ્ન પૂછી સંવાદ કરતા હતા, જીવન જીવવાની દીક્ષા આપી અને સમજાવતા હતા, પછી તેમને જમાડીને જવા દેતા હતા. ઘણા લોકોને ઘણી વાત સમજાય નહીં તો કે હાલો કથા પૂરી થાય પછી આપણે મહારાજ પાસે જવું અને પછી આપણને ન સમજાણી હોય એવી વાત એને પૂછવું, એટલે સમય ઘણો વીતી જાય અને સમય વીતી જાય એટલે જે લોકો પ્રશ્નનો ઉકેલ લેવા માટે આવ્યો હોય એ બધાને જમાડ્યા વગર તુલસીદાસ પોતાની કુટિયામાંથી જવા દેતા નહીં. એટલે કે એક રાત્રે સેંકડો લોકો ભેગા થયા હતા કથા સાંભળવામાં. એક વખત સેંકડો લોકો કથા સાંભળવા ભેગા થયા હતા. ચોરોને થયું કે ચોરી કરવાનો આ ખૂબ જ સરસ અવસર છે. આ બધા કથાની અંદર એટલા તલ્લીન થયા છે કે આપણે અહીંથી ચોરી કરીને ગમે તેટલું લઈ જશું ને તો આ લોકોને ખબર પડશે નહીં. એટલે કથાની અંદર બધા તલ્લીન થયેલા છે અને એવા સમયે આવો મોકો જોઈ અને 3-4 ચોરો એ મંડપની અંદર ઘૂસ્યા. બધા લોકો અહીંયા ભગવાન રામની કથાની અંદર તલ્લીન છે. તુલસીદાસ પણ એટલા તલ્લીન કહેવામાં થઈ ગયા છે, સાંભળનાર વર્ગ પણ એટલો. અને આ મોકો જોઈ અને થોડા ઘણા જે વાસણો હતા ને એ બધા વાસણો કોથળામાં નાખી અને આ ચોર ભાગ્યા. એ કે આને હજી કોઈને કાંઈ ખબર નથી એમ કરી અને દૂર દૂર સુધી જ્યાં આવવાનો મોટો ગેટ હતો ને જ્યાં લોકોને કથા સાંભળો એ ગેટ પાસે આ લોકોને થયું કે આપણું કામ તો પતી ગયું, સરસ મજાના વાસણો મળ્યા છે, એને આપણે વેચીને આપણે કાંઈ કમાઈ લેશું. આમ કરી વિચાર કરીને જાય છે તો એવા સમયે ગેટના દરવાજાની બાજુની અંદર 2 યુવાનો હાથમાં ધનુષ અને બાણ લઈ અને આ મંડપની ચોકી કરી રહ્યા. ઓલા ચોરો તો મુંજાણા, એ કે ચોરી તો કરી, વાસણો તો મળ્યા, પણ આ દરવાજાની અંદર બહાર કેમ નીકળવું? એટલે એકદમ આજે ચોર હતા ને ગભરાઈ ગયા કે હવે કરવું હું. એને બારીકથી નિર્ણય જોયું તો કે બંનેના હાથની અંદર ધનુષ હતા, બંને આવી રીતના યુવાન હતા અને આમ આટા ફેરા, એક જાય બીજો આવે, દરવાજાની બે, હવે આમાં નીકળવું કેમ? એટલે તો મુંજાણા પછી પાછા મંડપમાં આવ્યા, પાછળ શાંતિથી બેસી ગયા કે હવે કરવું. કથા પૂરી થઈ એટલે પછી તુલસીદાસના એને પગ પકડ્યા ચોરોએ. એને આખી બની ગયેલી ઘટના આખી કીધી કે અમે ચોરીના હેતુથી આ મંડપની અંદર આવ્યા, ચોરી પણ કરી, કોથળામાં વાસણો પણ ભર્યા અને બહાર નીકળવા ગયા ને ત્યારે તુલસીદાસને કહે છે કે 2 યુવાનો હાથમાં ધનુષ અને બાણ લઈ અને આ ચોકી પેરો કરતા હતા એટલે અમે બહાર નીકળી શક્યા નહીં. તુલસીદાસ સમજી ગયા, આ લોકોની સમજમાં આવ્યું નહીં કે આ 2 કોણ હતા, પણ તુલસીદાસ સમજી ગયા કે હાથની અંદર ધનુષ બાણ અને યુવાન હોય તો મારા રામ અને લક્ષ્મણ સિવાય બીજું કોઈ હોય નહીં. બધા વયા ગયા પછી 2 હાથ જોડી અને તુલસીદાસ ગેટ પાસે આવે છે. અહીંયા રામ અને લક્ષ્મણને બહુ વિજ્ઞપ્તિ કરીને કહે છે કે ભગવાન તમે આવી રીતના આવશો ને તો લોકો શાંતિથી મને ને બીજા લોકોને જીવવા દે નહીં. એટલે તમે ભગવાન પછી ત્યાંથી અંતર ધ્યાન ત્યાં કહેવાનો અર્થ ભગવાન માટે જે કામ કરે છે, ભગવાનના વિચારો સમાજના અંતિમ માણસ સુધી લઈ જાય છે ને એની બધી જવાબદારી ભગવાન પોતે ઉપાડી લે કે મારા ભક્તને કાંઈ થવું જોઈએ
ને એટલે ભગવાન રામ અને લક્ષ્મણ પોતે જ આવી રીતના ચોકીદાર તરીકે આવી રીતના આવી બધી ઘણી બધી ઘટના સંત મહાપુરુષ કેવા હોય છે, સંતોનું ચરિત્ર કેવું હોય છે એનું વર્ણન જેમ ભગવાને ગીતાની અંદર કર્યું, તો આપણે આ તુલસીદાસના ચરિત્ર ઉપરથી આ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ સહી. તુલસીદાસે કીધું કે હે ભગવાન, આ સેવક તમારો આટલો અનુગ્રહ છે. બે હાથ જોડી અને ચોકી કરનાર બંને યુવાનો જે રામ અને લક્ષ્મણ હતા કીધું કે આ સેવક તમારો આટલો અનુગ્રહ છે. બોલતા બોલતા તુલસીદાસ ગદગદિત થઈ ગયા. તેમણે રામ લક્ષ્મણના પગ પકડ્યા. ભગવાને તેને પ્રેમથી ઉઠાડી અને અમી દ્રષ્ટિ નાખી અને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. ભગવાને તુલસીદાસને ઉઠાડ્યા કે ભાઈ ઉઠ, એમ કરીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. તુલસીદાસે પ્રભુ કાર્યની ઝુંબેશ ઉપાડી સાત્વિકોને ભેગા કરી પ્રભુ કાર્યમાં લગાડ્યા. જે સજ્જન હતા, પવિત્ર હતા, થોડા ઘણા સાત્વિક વિચારો લેતા હતા એવા લોકોને ભેગા કરી અને હળવે એને પ્રભુ કાર્યમાં લગાડ્યા. સૂતેલા હતા એને જાગૃત કર્યા, જાગેલા હતા એને ઊભા કર્યા અને ઊભા હતા એને પ્રભુ કાર્યમાં દોડતા કર્યા. આ કામ તુલસીદાસે જબરજસ્ત કર્યું છે. એનું ચરિત્ર એકવાર વાંચીને તો ખબર પડે કે આ મહાપુરુષે આ સંત કેટલું મોટું કામ કર્યું છે. પાપીઓને શોધી અને તેને ભેગા કરી તેની મલિનતા દૂર કરતા. પાપીથી દૂર ભાગ્યા. હાલો આ વ્યસની છે ને, આ માંસ ખાય છે ને, આ હિંસા કરે છે ને, આ ચોરી કરે છે ને, આ પાપ, એવું તુલસીદાસે વિચાર કર્યો નહીં. ગમે તેવો પાપી, ગમે તેવો દુરાચારી હતો, તુલસીદાસ એની પાસે જાય છે, એની પાસે પ્રેમ અને ભાવથી એને આ રસ્તા ઉપરથી પાછો વાળે છે. પાપીઓને શોધીને ભેગા કરી તેમની મલિનતા દૂર કરી તેમને પ્રભુ કાર્ય કરવા તરફ વાળ્યા. લોકો પણ ન માગતા ખુલ્લા હાથે અહીંયા તુલસીદાસને ધન આપવા લાગ્યા. લોકોની પાસે જે કાંઈ નાનું મોટું જે ધન હતું ને એ તુલસીદાસે માગ્યું નહીં. તુલસીદાસ અયાચક વ્રત રાખીને સમાજમાં કામ કરતા હતા, પણ લોકોને એમ લાગ્યું કે અમારી કમાણીમાંથી અમુક ભાગ આ સંતને આપવો જોઈએ. તેથી વગર માગે આ જે અયાચક વ્રત ધારીને બેઠા હતા એના પગની અંદર મૂકવા લાગ્યા. પોતાના યોગક્ષેમ માટે પોતે તો ન જ માગ્યું, પણ પ્રભુ કાર્ય માટે પણ જે માગતા નથી ને આવા મહાપુરુષનું વર્ણન ભગવાન આ 3 અધ્યાયના 17મા શ્લોકની અંદર કરે છે. કેવા છે આ મહાપુરુષો? તો કે આત્માની અંદર રમનારા. કેવા? આત્માની અંદર રમનારા, આત્માની અંદર તૃપ્ત થનારા અને આત્માની અંદર સંતુષ્ટ થનારા. આ 3 ગુણોનું વર્ણન મહાપુરુષના જે ચરિત્ર છે, મહાપુરુષની અંદર જે વાતો છે ને એની વાત ભગવાન અત્યારે આ કરે છે. તેથી આ અસીધારા વ્રતને તુલસીદાસ વળગી રહ્યા હતા, અયાચક વ્રતને વળગી રહ્યા હતા. આજે પણ જો સમાજમાં આપણે નજર કરીએ ને તો આજે પણ આવા મહાપુરુષો આજે આપણે આ જગતની અંદર જોવા અને સમજવા મળે છે. એણે પોતાનું તો અયાચક વ્રત હતું જ કે હું દુનિયામાં કોઈ દિવસ કોઈની પાસે લાંબો હાથ કરીશ નહીં, માગીશ નહીં, એવું તો એના જીવનમાં હતું જ. એણે પોતાને અંતિમ સમય સુધી 83 વર્ષ સુધી આ મહાપુરુષે પોતાના વ્રતની અંદર અડગ રહ્યા અને પાળ્યું. એટલું જ નહીં, પણ મારા તમારા જેવા લાખો ને કરોડો લોકોની અંદર આવી રીતની અયાચક વૃત્તિ ઊભી કરી. કેવી? માયગા વગર ભગવાનનું કામ થઈ શકે છે એવું આ મહાપુરુષ પાંડુરંગ શાસ્ત્રી આ ધરતી ઉપર આવી 83 વર્ષ સુધી આ જગતમાં રહ્યા અને એણે સાબિત કરી બતાવ્યું કે માયગા વગર પણ સૃષ્ટિની અંદર ઘણું સત્કાર્ય થઈ શકે છે. કોઈની પાસે લાંબો હાથ કર્યો નથી. અહીંયા તુલસીદાસનું જીવન પણ એવું હતું. એણે પણ આવી રીતનું અસીધારા વ્રત, અયાચક વ્રત લીધું હતું, પણ લોકો સામેથી એના પગની પાસે ધન સંપત્તિ મૂકવા લાગ્યા. તુલસીદાસે પાપીઓને ભેગા કર્યા, તેમના જીવનમાં ઊંડા ઉતરી તેમને નવું જ માર્ગદર્શન આપ્યું. લોકોને કહેતા કે સમર્થ હોય તે જ પાપ કરી શકે, બીકણ હોય અથવા રાજ મને સજા કરશે એટલે આપણે ગુનો કરવો. એ બીકના માર્યા તો આપણે હારા ને સીધા સાદા પ્રામાણિક રહીએ, બરોબર. પણ આ જેની પાસે શક્તિ છે, જેની પાસે તાકાત છે, શરીરનું બળ છે ને અને જેની પાસે હિંમત છે ને એવા લોકો જ પાપ કરી શકે, બીજા કરી શકે
નહીં. જાડેજા જે હોય ને એ પાપ કરે, એ ધડબડાટી બોલાવીને ઘણા મૃગલાને જાનું લૂંટે. કોણ લૂંટી શકે? જેની પાસે બળ છે, જેની પાસે તાકાત છે, જેની પાસે હિંમત છે, જે કોઈના બાપથી જે ડરતો નથી ને, એ જ આવી લૂંટફાટ અને આવી રીતના પાપો કરી શકે છે. તુલસીદાસે જોયું કે સમાજની અંદર આવા ઘણા લોકો છે, ઘણા પાપીઓ છે, બરોબર ને, પણ એની જે શક્તિ જે જુદા માર્ગે ખોટા માર્ગે વપરાય છે ને, એ શક્તિને મારે પ્રભુ કાર્યમાં વાળવાની છે. એમ કરીને પાપીઓ અને આવા ચોર અને લૂંટારા જે હતા ને, એની પાસે તુલસીદાસ જાય, એને પ્રેમ આપે, એની પાસે ભાવથી બેસે, માનવ શરીરનું મહત્વ સમજાવે. એમ કરી અને આ જે પાપી અને જે ચોર લોકો હતા ને, એને પણ હળવે હળવે અહીંયા પ્રભુ તરફ તુલસીદાસે વાળવાનો પ્રયત્ન કર્યો. આપણે શારીરિક નબળા છીએ, તેથી કાં તો પછી આપણને દંડનો ડર છે, તેથી આપણે પાપ કરતા નથી, આપણે ઉલ્લંઘન નિયમોનું કરતા નથી. એનું કારણ શું છે કે જો હેલ્મેટ વગર અથવા બેલ્ટ બાંધ્યા વગર 4 વ્હીલમાં જો તમે જાઓ અને કેમેરામાં કેદ થઈ જાઓ તો બીજે દિવસે 500 રૂપિયાનું ફરફરિયું આવી જાય. આપણને ડર છે તેથી સીધા હાલીએ. આપણે કેવા ઘણીવાર ડરથી માણસ સીધો હાલે છે. અહીંયા તુલસીદાસ કહે છે કે એ વખતે જેને ડર નહોતો, જેને કંઈ બીક નહોતી ને, આવા પાપી લોકો સમાજમાં ઘણા બધા હતા, બરોબર ને, અને એને ધીમે ધીમે પાસે લીધા, એને પ્રેમ આપ્યો, હૂંફ આપી, એને સમજાવ્યું. આપણા શારીરિક નબળા છીએ, તેથી કાં તો પછી આપણને દંડનો ડર છે, તેથી આપણે પાપ કે ગુનો કરતા નથી. તુલસીદાસે યુક્તિપૂર્વક આ વિચાર મૂકીને તેમણે પાપીઓનું સામર્થ્ય કર્યું. શક્તિ પ્રભુને માટે તમે વાપરો એમ કરી અને આ ખોટે રસ્તે જે શક્તિ વપરાતી હતી, જેમ વાલિયાની જેમ વપરાતી હતી, નારદે જેમ એને સીધો વિચારો આપીને કર્યો, એમ તુલસીદાસે પણ આવા લોકોને પ્રભુ સમક્ષ લાવ્યા છે. એક બ્રાહ્મણે બ્રહ્મ હત્યા કરી. ઘણા બધા એના ચરિત્ર વાંચીને તુલસીદાસના, તો એની અંદર ઘણી બધી વાતો આવે છે. એ કાળમાં એ સમાજની અંદર કોઈ એક બ્રાહ્મણ હશે, એણે બીજા કોઈ બ્રાહ્મણને મારી નાખ્યો, એટલે બ્રહ્મ હત્યા થઈ. બ્રાહ્મણની હત્યા કરી એટલે લોકોએ એને નાયતવારો કાઢી મૂક્યો કે તું અમારી નાયતનો નથી અને તને કોઈ પ્રકારની સગવડતા આપવામાં આવશે નહીં, તને પાણી નહીં, કોઈ પણ વસ્તુ અમારા ફળિયામાં પણ તારે ફરકવાનું નથી, તારે જુદી જગ્યાએ રહેવા. આમ કરી અને હદ પાર કરી અને એને નાયત બહાર કાઢી નાખ્યો. તુલસીદાસ વિચાર કરે છે કે આ એકલો બિચારો શું કરશે, એટલે તુલસીદાસ આ બ્રહ્મ હત્યા જેણે કરી હતી એની પાસે ગયા, એને પ્રેમથી એને પંપાળ્યો, પાસે લીધો. એમ કે તેમની સાથે જઈમાં તે લોકોનો વિરોધ તુલસીદાસે સહન કર્યો. તુલસીદાસે આ બ્રહ્મ હત્યારાનું આવી રીતનું માથેપણું લીધું, એની સાથે જઈમાં એને બાથમાં લીધો અને પોતાનો કર્યો, ત્યારે નાયત તુલસીદાસ ઉપર તૂટી પડી કે તુંય પણ એવો. એમ કેવો એમ કરીને સમાજમાં ઘણો વિરોધ એ કાળમાં આપણે તુલસીદાસનો ઘણા લોકોએ વિરોધ કર્યો એવું જોવા મળે છે. લોકોનો વિરોધ તુલસીદાસે સહન કર્યો, પરંતુ તે બ્રાહ્મણને જીવનનું માર્ગદર્શન આપી તુલસીદાસે એને પ્રભુ કાર્યમાં પ્રેરી દીધું. કાંઈ વાંધો નહીં ભાઈ, હવે જે થઈ ગયું એ થઈ ગયું અને હવે પછી તારે કરવાનું નથી. એમ કરીને પોતાની સાથે લઈ અને પ્રભુ કાર્યમાં એને ભગવાનના કાર્યમાં જોડી દીધો. આવા સેંકડો પાપીઓના જીવનો તુલસીદાસે બદલાવ્યા. તુલસીદાસનું આ વૈશિષ્ટ કાર્ય હતું. તેમણે પાપીઓને પાસે લીધા. તુલસીદાસે જાદુગરની જેમ ચમત્કાર કરીને લોકોને પાસે ખેંચા નથી. આજે ઘણા લોકો હું જાદુગરની જેમ, કોઈ સંતો પુરુષો આવે ને, એકાદો જાદુગર જેમ ખેલ બતાવતો હોય ને, એમ ઓલાને ખેલ બતાવે એટલે એ ભાઈ સંપત્તિ એના પગમાં ઢળી ગયા, આ તો મહાન છે એ કે, બરોબર ને. તુલસીદાસે આવું કર્યું નથી. એમ કે તુલસીદાસે કોઈ ચમત્કારના નાદમાં પડ્યા નથી. લોકોને બીજા ભક્તોની માફક તુલસીદાસના જીવનમાં પણ ચમત્કાર પાછળથી ઘુસાડી દીધા. તુલસીદાસના જીવનની અંદર 2 મોટા ચમત્કારો તુલસીદાસ ગયા એ પછી લોકોએ તુલસીદાસના જીવનમાં 2 ચમત્કારો ઘુસાડી દીધા. એ બહુ જગ પ્રખ્યાત આ 2 ચમત્કારો તુલસીદાસના ચરિત્રમાં આપણે જોવા મળે છે. પરંતુ જ્ઞાની પુરુષો અને ભક્તો ચમત્કારને બુદ્ધિપૂર્વક સ્વીકારતા નથી. પોતાની સિદ્ધિઓ ચમત્કારના નાદમાં પાડી અને પોતાની શક્તિ મહાપુરુષો ખલાસ કરતા નથી. તુલસીદાસના જીવનમાં પાછળથી
મુખ્ય 2 ચમત્કારો લોકોએ ઘુસાડ્યા છે. એક નંદીને નૈવેદ્ય ખવડાવ્યો. આ ચમત્કાર કોણ પાછળથી તુલસીદાસ હતા ત્યારે કહેતા હતા કે ભાઈ તમે આ બધી ખોટી વાત કરોમાં એમ કરી અને એને પણ ગયા પછી નંદીને નૈવેદ્ય ખવડાવ્યા. તો શું કરતા તુલસીદાસ? નંદી એટલે બળદ થાય ને, બળદ જેવું જે લોકો જીવન જીવતા હતા, બળદને જેમ ગમાણમાં આપણે ઘાસ નાખી અને સીધું ખાવા માંડે, એમ માણસની થાળીમાં આવ્યા પછી નંદીની જેમ બળદની જેમ થાળીમાં આવ્યા પછી ખાવા માંડે. આવા મનુષ્યને જે નંદી અને બળદ જેવા હતા ને એની પાસે તુલસીદાસ ગયા કે ભાઈ તમે બળદની જેમ જનાવરની જેમ ખાવા મળે ને જેમ જનાવર ખાય એમ તમારી થાળીમાં આવ્યા પછી તમે આ ખોરાક પદાર્થ ખાવા માંડો તો તમારામાં ને નંદીમાં બળદમાં કાંઈ ફેર નથી. એમ કરી અને આવા જે લોકો હતા ને એની પાસે કીધું થાળીમાં આવ્યા પછી એ તમે પદાર્થોને નમસ્કાર કરો, એને તમે પ્રણામ કરો અને પછી તમે એને જમો. નૈવેદ્ય સમજીને તમે જો જમશો ને તો તમારું જીવન સુંદર અને પવિત્ર બની. ખોરાક ખાલી પેટ ભરવા માટે નથી, કોઠાર ભરવા માટે નથી, પણ હું મારા ભગવાનને જમાડું છું આવી જો ભાવના રાખશો ને તો ભોજન કરવું ને એ તમારી ભક્તિ બની જશે. ખાલી કોઠાર ભરવાનો નથી. આમ કરી અને નંદી અને બળદ જેવું જીવન જીવતા હતા. ખાવા થાળીમાં આવે અને ખાવાની શરૂઆત કરે. આપણે બુફેમાં કેમ હોય, કાઉન્ટર ઉપર ડીશ લઈને જાય ને, પેલો સંભારો આવે ને, બરોબર ને, આવે સંભારો શેનો આવે તો કે ઘણીવાર આવો ગાજરનો આવે, સીધું લઈ મોઢામાં આગળ જાય તો ભજીયો આવે, તો ભજીયું લીધું નાખ્યું ચટણી બધું ભેગું જ હોય એ બોળી નાખ્યું, આગળ જાય તો ઓલી કાંઈક મોહનથાળ આવે. તો આ શું કહેવાય? આને પશુ અને બળદનું જીવન કહેવાય. આવું જીવન એ કાળમાં જે લોકો જીવતા હતા એની પાસે તુલસીદાસ ગયા કે પ્રભુનો પ્રસાદ સમજો, નૈવેદ્ય સમજીને બધા પદાર્થો પીરસા જાય, 2 હાથ જોડો, ભગવાનને યજ્ઞ શિષ્ટા સિન સંતો મુષ્યંતે સર્વ કિલ્બી છે ભુંજતે તે તગમ પાપા એ પચંત્યાત્મ કારણ. આમ 2 હાથ જોડી અને પદાર્થોને જો તમે નમસ્કાર કરીને જમશો ને તો આ તમારા પદાર્થો નૈવેદ્ય બની જશે. કેવા? આટલી કક્ષા સુધી જે બળદિયા જેવું જીવન જીવતા હતા એને મનુષ્ય જીવન જીવવાનું તુલસીદાસે એ કાળમાં શીખવાડ્યું. પણ પાછળથી લોકો તુલસીદાસ ગયા ને એટલે શું કીધું? તુલસીદાસે નંદીને નૈવેદ્ય જમાડ્યા. અને હવે તો હાલે છે કે ભાઈ બળદ હશે, બળદ ઊભો રાખે અને બળદ ઊભો રાખે થાળી રાખે અને એમાંથી ઓલી નૈવેદ્ય જમે. આવું બધું ચિત્રો પણ બહાર પડવા લાગ્યા. આવા ચમત્કાર જો. બીજો છે કે મૃત પતિને તુલસીદાસે જીવન કર્યું. આ 2 મોટા ચમત્કારો પાછળથી લોકોએ તુલસીદાસ ગયા પછી ઘુસાડ્યા. મૃત પતિને તુલસીદાસે સજીવન કર્યું. હવે મરી ગયેલો પતિ હોય, હવે એને કોઈ મહાપુરુષો તો કોઈ દી હાથ પણ અડાડે નહીં જીવતો કરવા માટે, અને કદાચ જો અડાડે ને તો એને શિક્ષા પણ ઘણા સજ્જન પુરુષો આપે છે. આપણે એકનાથના ચરિત્રમાં જોયું ને કે આવી રીતના જે સાધુ હતા એ સ્નાન કરી અને એકનાથને ઘેરે જવા લાગ્યા. ટોળું બાજુમાં ઊભું હતું અને બધું હા ખીખિયારન કોઈ આમ કહેતું કેમ ભાઈ? તો કે ગધેડીનું બચ્ચું એક મરી ગયું છે અને ગધેડી ભાંભરે છે અને એકદમ આવી રીતે મૂંગફળિયા મારે છે પોતાના બચ્ચા એટલે પોતાના દીકરો મરી ગયો છે. એટલે હવે શું કરવાનું? આ તો રઘવાઈ થઈ છે એમ લોકો અહીંયા ઓલા સંતને કહે છે. ત્યારે સંત કહે છે કાંઈ વાંધો નહીં, મારા કમંડળમાં પાણી તો છે, જેમ કરીને મારી પાસે મેં આવી રીતની સિદ્ધિ મેળવી છે, હું બોલું તે થાય. એમ કરીને કમંડળમાંથી પાણી લીધું અને મૃત આવી રીતનું ગધેડાનું જે બચ્ચું હતું ને ગધેડીનું એના ઉપર પાણી છાંટ્યું અને ફડકનારાનું ગધેડીનું બચ્ચું ઊભું થઈ ગયું. ઊભું થયું એટલે લોકોનું ટોળું આ કહેવાય કે આ તો મહાન ચમત્કારી મહાન પુરુષ છે. અને એમ કરીને એકનાથની ઘેરે ગયા. એકનાથે આ બધી વાત સાંભળી. એકનાથ એને ઠપકો આપે છે કે તમે ભલે તમારી પાસે ગમે તેટલી તાકાત હોય, બોલો તે કરી શકો, ધારો તે તમે કરી શકો છો, પણ આ શક્તિ આટલા માટે વાપરવાની નથી. એમ એકનાથે આ સાધુ મહારાજને ઠપકો આપ્યો કે તમે ખૂબ જ મોટી ભૂલ કરી. આજે ગધેડીનું તમે જીવતું કર્યું છે, કાલ કોઈનો યુવાન દીકરો મરી જાય તો એ માં આવશે કે મારા યુવાન દીકરાને સજીવન કરે. કોઈ વળી એમ કહેશે કે મારો 5-7 વર્ષનું બાળક આવી રીતનું મરી ગયું છે તો એને જીવતો કરો. તો આવા અનેક પ્રકારના લોકો તમારી પાસે આવશે અને તમને જીવવા દે
નહીં, એટલે તો મારે શું કરવાનું? ત્યારે એકનાથ કહે છે કે હવે તમારે અહીંયા મૃત્યુ સિવાય તમારે બીજો કોઈ ઉપાય નથી, તમારા દેહને છોડવો જ પડશે. અને પછી જાય છે, શું કહેવાય, કેવા ગોદાવરીમાં જાય છે અને પોતાના દેહનો ત્યાગ. કહેવાનો અર્થ કે માણસની પાસે શક્તિ તો છે જ, પણ મૃત શરીરને કોઈ સજીવન મહાપુરુષ કે સંતો કરતા આવો પ્રયોગ જ કરતા નથી. અને કરે તો કોઈ એના કરતાં ઉપરના જે હોય ને એને ઠપકો આવી રીતનો આપે છે. એટલે કહેવાનો અર્થ કે તુલસીદાસના જીવનમાં બે ચમત્કારો, એક તો અહીંયા નંદીને નૈવેદ્ય ખવડાવ્યા તે ચમત્કાર લોકોએ પાછળથી ઘુસાડ્યો, અને બીજો મૃત પતિને એને જીવન કર્યા. મૃત પતિ મરી ગયેલા પતિ, એટલે મરી ગયેલો હતો નહીં, પણ મરી શું કહેવાય માય કાંગલો, જેમાં આવી રીતની ભાવ નહીં, પ્રેમ નહીં, આદર નહીં, આવ ઢોરની જેમ રખડપટું જીવન જે પતિઓ કરતા હતા, આવી તેજસ્વી અને ગુણવાન સ્ત્રી હોય ને એને આવો ભંગાર પતિ ગમતો. એ કે આવો મારો પતિ એને આવી રીતનું જીવન જીવે, એના કરતાં તો આના કરતાં આમ રહેવું સારું, એમ ઘણીવાર ઘણી સ્ત્રીઓ માગણી પણ કરતી હોય છે. તેથી આવા જે હતા ને ખાવો પીવો ને મજા કરો એવા પતિઓ જે સ્ત્રીના હતા એની પાસે જઈને એને સમજાવ્યું કે આ ભાઈ માનવ દેહ મળ્યો છે, તમે જેની સાથે સંસાર કરો છો ને એ તો લક્ષ્મી છે. એ કે અને લક્ષ્મી છે એની સાથે તમારે વાણી વર્તન વિચાર કેવી રીતના હોવો જોઈએ? તમે તો એક મનુષ્ય છો, માણસ છો, અને માણસની જેમ તમારે જીવવું જોઈએ. કહેવાનો તો મૃત એટલે જે મરી ગયેલા મળદા જેવા જેમ આટા ફેરા મારતા હતા ને એની અંદર તુલસીદાસે પ્રાણ પૂરી અને એવા લોકોને ઊભા કર્યા. તેથી પાછળથી આ બે ચમત્કારો ઘુસાડી દીધા છે. કહેવાનો અર્થ કે જે આ જગતની અંદર આવે છે એમાં બે પ્રકારના માણસો રહેવાના ને રહેવાના. એક અઘાયુર ઇન્દ્રિય રામો, એટલે ઇન્દ્રિયોની અંદર જ રમવાણ, બીજું કાંઈ આ જગતમાં છે નહીં તે, અને એક આત્માની અંદર રમવાણ. આ બે પ્રકારના વર્ગોની આ વાત ભગવાને અહીંયા 16 અને 17 આ બે શ્લોકની અંદર સાથે લઈને ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે પણ આપણી બુદ્ધિ પ્રમાણે કેવી આપણી ટચુકડી બુદ્ધિ અને ભગવાનનું તત્વજ્ઞાન તો ટોચનું છે ભાઈ. આ તત્વજ્ઞાન ભગવાન અત્યારે અર્જુનની સામે મૂકે છે, બરોબર. હવે ટોચનું તત્વજ્ઞાન આપણે કેવી રીતે સમજીએ? પણ આપણે પ્રામાણિક પ્રયત્ન કરી અને આ શબ્દોને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. તેથી આ 17મા શ્લોકની અંદર ભગવાને આવા સંત મહાપુરુષનું વર્ણન કર્યું છે. એમાં આપણે તુલસીદાસનું એક ચરિત્ર લઈ અને સંત કોને કહેવાય, મહાપુરુષ કોને કહેવાય, ગીતાએ તો કહી દીધું છે કે આને મહાપુરુષ કહેવાય, પણ એનું નામ કોઈનું આપ્યું નથી. તો આપણે નામ રાખીને આપણે નક્કી કર્યું કે આને સંત કહેવાય, આને મહાપુરુષ કહેવાય. ગમે તેટલી અગવડ આવે, ગમે તેટલા લોકો માછલા ધોવે, બરોબર, પણ એ બધું દુઃખ સહન કરી અને આવી રીતના બ્રહ્મ હત્યા કરનાર બ્રાહ્મણને પોતાની પાસે લેવો અને પ્રભુ કાર્યમાં લગાડવો અને આખી નાયત વિરુદ્ધમાં થઈ જાય તો પણ જે ડગતો નથી, હલતો નથી, પ્રભુ કાર્યમાં જે અડગ છે ને એવા મહાપુરુષનું વર્ણન આ શ્લોકની અંદર અહીંયા ભગવાને અર્જુનને સમજાવ્યું છે. એનો આપણે વિચાર કર્યો. આપણે હવે બુધવારે આવશું, બરોબર ને? બુધવારે આવશું ત્યારે 18મા